મોરબીની બાજુમાં આહીરોનું ગામ ચાવડાસર હતું. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલા આ ગામમાં એવી ગોજારી ઘટના બની હતી કે આખા ગામમાં દર કાળી ચૌદશે ભૂતનગરી બનતી અને સામત લોખીલ નામે આયર કે જેને ચાવડાસર ગામને ભૂતોમાંથી મુક્તિ અપાવી હતી. ચાવડાસર ગામનો ઇતિહાસ જો તમે જાણશો તો કદાચ આજના આધુનિક લોકોને વિશ્વાસ નહીં આવે, પણ આ તો બનેલી સત્ય ઘટના છે. એના માટે શંકાને કોઈ સ્થાન નથી. તો ચાલો જાણીએ ચાવડાસરનો ઇતિહાસ. ઘણા વર્ષો પહેલાની એ વાત છે. મોરબીની બાજુમાં આહીરોનું ગામ ચાવડાસર હતું. ચાવડાસર ગામ સુખ સમૃદ્ધિથી ભરપૂર હતું. ગામમાં બધા લોકો હળીમળીને રહેતા હતા. ટૂંકમાં ગામના લોકો આનંદથી રહેતા હતા. એક વખતની વાત છે. ચોમાસાનો વખત હતો. અષાઢ મહિનો હતો. ચોમાસું બરોબર જામ્યું હતું. સારો એવો વરસાદ થયો. નદીઓ ગાંડીતૂર થઈ, તળાવો છલકાઈ ગયા. સારો એવો વરસાદ થતા સર્વત્ર આનંદ છવાઈ ગયો. મોરલા ટવકા કરવા માંડ્યા. ચાવડાસર ગામનું તળાવ છલકાયું. એ વખતે ચાવડાસર ગામની આયરાણીઓ સોળે શણગાર સજી, માથે મોતી ભરેલી ઈંઢોણી મૂકી, એના પર મોતી ભરેલું નાળિયેર મૂકી ગામનું જે તળાવ છે એના વધામણા કરવા માટે નીકળી. એ વખતે મોરબીનો સુબો પણ ત્યાંથી નીકળેલો. સુબાની નજર આ સાક્ષાત જોગમાઈના અવતાર જેવી આયરાણીઓ ઉપર પડી. ઓહો, શું રૂપ છે! મારી પાસે શબ્દો નથી વખાણ કરવા માટે. ખુદાએ શું ચીજ બનાવી છે! સુબો તો આયરાણીઓના રૂપને જોઈ મોહાઈ ગયો અને ગામના જે મુખી આયર હતા એમને સુબાએ કીધું, આમાંથી કોઈ પણ એક સુંદરવાન સ્ત્રી મારી સાથે પરણાવો. મુખીએ વળતો જવાબ આપ્યો કે સુબા, તારી પાસે સેના છે, તારી પાસે બળ છે, તારી પાસે તાકાત છે, તારી પાસે ઘણા માણસો છે, પણ હજી તું આહીરોની આહીરાતને ઓળખતો નથી. અમે આહીરો જ્યાં લગી જીવતા હોઈએ ત્યાં લગી અમારી બેન દીકરીઓના વસ્ત્રને પણ હાથ અડાડવા ના દઈએ. તું ભલે ગમે એટલો તાકાતવર હોઈશ, તારી તાકાત નથી કે તું આયરાણીઓને સ્પર્શ કરી શકે. મુખીએ વિચારવાની મુદત માંગી. 6 મહિનાની મુદત લીધી. 6 મહિના પૂરા થયા. ગામના મુખીએ ગામના બધા આયરો સાથે મળીને એક યોજના બનાવી. ગામની તમામ ધન સંપત્તિ ભેગી કરીને ગામને સીમાડે એક ઘટાદાર વૃક્ષની નીચે દાટી દીધી. પછી આયરોએ નક્કી કર્યું કે ગામની તમામ બહેનો દીકરીઓ અને વહુઓને આપણા પોતાના હાથે જ મોત દઈએ. પછી આપણે બધાએ મોરબીના સુબા સાથે છેલ્લા શ્વાસ સુધી લડી લેવું છે. બાકી આપણી ઇજ્જત તો નથી જ ખોવી. નક્કી કર્યા મુજબ સૌ આયરોએ હાથમાં તલવાર લીધી. કોઈકે પોતાની 5 વર્ષની ઢીંગલી જેવી દીકરીને ખોળામાં બેસાડી છેલ્લી વાર બચ્ચો ભરી આંખમાં આંસુડાની ધાર સાથે ફૂલ જેવી દીકરીનું માથું પોતાને હાથે જ તલવારના એક ઝાટકે ઉતારી લીધું. તો બાપે પોતાની જુવાન દીકરી, ભાઈએ પોતાની બેન, પતિએ પોતાની પત્ની, દીકરાએ પોતાની માને માથે હાથ મેલીને એટલું જ કીધું હતું કે મને માફ કરજો. અને એમ કહેવાય છે કે એ દિવસે આયરોએ 5 મહિનાની દીકરીથી માંડીને 80-90 વર્ષની ડોશીઓના માથા ધરતી જુદા કર્યા હતા. પણ અહીંયા અફસોસ એ વાતનો છે કે આયરોના આવા બલિદાનની, આવા સમર્પણની આજના લોકોને જાણ નથી. આજના આધુનિક સમયમાં જો આયરાણીઓના આવા બલિદાનની વાત કરવામાં આવે તો ભણેલા ગણેલા લોકો આ વાતને માનવાથી ઇનકાર કરશે કે કોઈ સગો બાપ પોતાની 5-6 મહિનાની ફૂલ જેવી દીકરીની પોતાની હાથે જ હત્યા કઈ રીતે કરી શકે? પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળેલા આ ભણેલા ગણેલા લોકોને કોણ સમજાવે કે આ ભારત દેશની મહાન ધરતી છે અને તમે પોતે જ આપણા ભારત દેશની મહાન સંસ્કૃતિના ઉજળા ઇતિહાસ પર જ સવાલ કરો છો? પોતાના દેશનું, પોતાની સંસ્કૃતિનું ગૌરવ હોવું જોઈએ, અભિમાન હોવું જોઈએ, ના કે સવાલો કરવાના હોય. કેટલી હદે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થઈ રહ્યું છે. અહીંયા એક વાત વિચારવા જેવી છે. ભગવાન સૂર્યનારાયણ પશ્ચિમમાં આત્મે છે, તો આપણે શા માટે પશ્ચિમની અંધારી સંસ્કૃતિનું અનુકરણ કરીએ? હવે મૂળ વાત પર આવીએ. ચાવડાસર ગામમાં આયરોએ આયરાણીઓની હત્યા કરી, ચિતાઓ ખડકાવી દીધી. મુસલમાન સુબાને આપણી બેન દીકરીઓના કાપડાનો છેડો પણ હાથમાં ન આવવો જોઈએ. પછી તો ગામના આયરો ગામને પાદર હાથમાં તલવારો લઈ રાહ જોવે છે કે હમણાં સુબો આવશે ને એને આજે બતાવી દેવું છે કે આહીરોની આહીરાત કોને કહેવાય. આજ તો સુબાને આહીરોની તલવારનું પાણી ચખાડી જ દેવું છે. પછી તો સુબો ચાવડાસરના પાદરમાં પોતાનું કટક લઈને આવ્યો. બુંગિયા ઢોલ વાગ્યાને ધીંગાણું મંડાણું અને એમ કહેવાય છે કે રણગેલા થઈ આહીરો ધીંગાણામાં ખાબક્યા હતા અને એમાં બધા આહીરો વીરગતિ પામ્યા હતા. ચાવડાસરના પાદરમાં તમામ આહીરોએ ઇજ્જતને ખાતર પોતાના પ્રાણ હોમી દીધા હતા. આ જોઈ સુબો ઘણો રાજી થયો. સુબાને થયું કે ગામનો એકેય આહીર બચ્યો નથી.
એટલે હું હવે મારી મરજી મુજબની સ્ત્રીઓ સાથે લગ્ન કરીશ. સુબો તો હરકાતો ગામમાં ગયો. ગામમાં જઈને જોવે છે તો આખું ગામ શાંત છે. ગામમાં કોઈ જ દેખાતું નથી. આખું ગામ ખાલી છે. પછી તો ચિતાઓ સળગતી જોઈને સુબો સમજી ગયો. એ દ્રશ્ય જોઈને સુબો એટલું જ બોલ્યો, વાહ આહીરો વાહ. તે પછી ક્યારેય સુબાએ આહીરો ઉપર કાળી નજર કરી નથી. પણ ગામમાં કોઈ રહેવા ન આવવાને કારણે આખું ગામ ઉજ્જડ અને વેરાન બની ગયું. આ વાતને ઘણા વર્ષો વીતી ગયા. એક વખતની વાત છે. સામાદ લોખેલ નામે આયર હતો. પૈસે ટકે સુખી હતો. તેથી જરૂરિયાતમંદોને પૈસાની મદદ કરતો. એક દિવસ સામાદ લોખેલ પોતાના મિત્ર અર્જન ડાંગરને આપેલ મૂડી લેવા જતા હતા. કાળી ચૌદસનો દિવસ હતો. ત્યારે સામાદ લોખેલ રસ્તો ભટક્યાને ચાવડાસરના પાદરમાં આવી ચડ્યા. રાતનો સમય હતો અને એમાં પાછી કાળી ચૌદસની રાત. એટલે સામાદ લોખેલે વિચાર્યું કે રાતવાસો આ ગામમાં કરીને સવારમાં રસ્તો ગોતી લઈશ ને આગળ વધીશ. ગામમાં કોઈ દેખાતું નથી એટલે સામાદ લોખેલ એક ડેલીએ જઈ ખખડાવે છે. અંદરથી એક સ્ત્રી પોતાના નાના બાળકને લઈ આવે છે ને ડેલી ખોલે છે. એ સ્ત્રીએ સામાદ લોખેલને આવકારો આપ્યો. ઓસરીમાં ઢોલિયો ઢાળી દીધો. પાણી આપીને ખબર અંતર પૂછ્યા. પાણી પીને સામાદ લોખેલે કીધું કે બેન, હું મારા મિત્રના ઘરે જતો હતો, પણ રાતના અંધારામાં મારા ભટકીને આ ગામમાં આવી ગયો છું. બેન, મારે અહીંયા રાતવાસો કરવો છે. સવાર થતા હું મારા ગોતી લઈશ. બેન કહે, કાંઈ વાંધો નહીં ભાઈ, આ તમારું જ ઘર સમજીને નિરાતે વાળું પાણી કરીને સૂઈ જાજો. સામાદ લોખેલ વાળું પાણી કરીને ઢોલીએ બેઠા. પછી કીધું કે બેન, આ મારી પાસે મૂડી છે, તે અંદર સાચવીને મૂકી દો. સવારે મને પાછી આપજો. સામાદ લોખેલ તો આખા દિવસના થાકના કારણે સૂઈ ગયા. સવારે ઉઠીને જોવે છે તો ત્યાં ગામ નથી કે નથી કોઈ ડેલી. પોતે જમીન ઉપર સૂતા છે. ઘડીક તો એમ થયું કે સપનું હશે, પણ પછી વિચાર આવ્યો કે આ સપનું નથી, કાંઈક તો ઘટના બની છે. એમ વિચારીને આગળ વધ્યા. બપોર થતા પોતાના ભાઈબંધ નારાયણભાઈને ઘેર પહોંચી ગયા. બંને ભાઈબંધો વાતે ચડ્યા. પણ સામાદ લોખેલની ઉદાસી પારખીને નારાયણભાઈ બોલ્યા, ભાઈ, આ તારા ચહેરા પર પહેલા જેવું તેજ નથી. જે હોય તે મને જણાવ, નહીતર તને મારા સમ છે. સામાદ લોખેલે બધી વાત કરી કે આવી ઘટના રસ્તામાં બની હતી. એટલે નારાયણભાઈએ કીધું કે ભાઈ, ભગવાન મુરલીધરની તારા ઉપર કૃપા હશે એટલે જ તમે જીવતા છો, બાકી ત્યાંથી કોઈ જીવતું પાછું નથી આવતું. ત્યાં દર કાળી ચૌદસે ભૂતનગરી બને છે. પછી સામાદ લોખેલ કહે કે મારી મૂડીનું શું, જે મેં એ બાઈને સાચવવા આપેલ. નારાયણભાઈ કહે કે તમારી મૂડી તમને પાછી મળશે. એના માટે તમારે આવતી કાળી ચૌદસની રાહ જોવી પડશે. જો તમારામાં હિંમત હોય તો આવતી કાળી ચૌદસે તે ગામમાં જઈને તમારી મૂડી પાછી લઈ આવજો. સમયને પણ પસાર થતા ક્યાં વાર લાગે છે. આખરે એ દિવસ નજીક આવી ગયો. સામાદ લોખેલે ચાવડાસર જવાની તૈયારી કરી અને વિચાર્યું કે આજે ભૂતો પાસેથી જો મારી મૂડી પાછી ન લાવું તો હું આહિરનો દીકરો ન કહેવાઉં. આ મનમાં સંકલ્પ કરી સામાદ લોખેલ ચાવડાસર જવા ઉપડ્યા. રાતનો સમય થયો અને ચાવડાસર ગામ આવી ગયું. જોયું તો આખું એ ગામ સોડે કળાએ ખીલી ઉઠ્યું હતું. સામાદ લોખેલ ગામમાં દાખલ થયા. જે ઘરે એમને રાતવાસો કરેલો ને મૂડી સાચવવા આપેલ તે ડેલી જઈને ડેલી ખખડાવી. તે જ બેને ડેલી ખોલીને આવકારો આપ્યો. સામાદ લોખેલ કહે, બેન, મેં તમને મારી મૂડી સાચવવા આપેલ, તે મને પાછી આપો, હું તે લેવા આવ્યો છું. એટલે બેને પટારામાં રાખેલ મૂડી કાઢીને સામાદ લોખેલને આપી. આ બાજુ સામાદ લોખેલે તેમને મૂડી પાછી મળી ગઈ એટલે તેઓ રાજી થતા હાલતા થયા. પણ ગામની 2-3 બહેનો દીકરીઓએ સામાદ લોખેલના ઘોડાની લગામ પકડી અને કહ્યું કે ભાઈ, ઘડીક ઊભો રહેજે. તને ખબર હતી છતાં તું આ ગામમાં પાછો આવ્યો. હવે તારા જેવો વીર મરદ મુછાળો આ ગામમાં આવતા કદાચ વર્ષો નીકળી જાય અને કદાચ કોઈ ન પણ આવે. ભાઈ, તું અમારું એક કામ કર. અમને આ ભૂતળિયું બનીને ભટકવું નથી ગમતું. અમારો ઉદ્ધાર કર મારા વીરા. સામાદ લોખેલ કહે કે બેન, હું તમારી મદદ કેવી રીતે કરી શકું? એટલે ગામની બધી સ્ત્રીઓ કહે, ભાઈ, આ ગામના સીમાડે એક ઘટાદાર ઝાડ છે. તેની નીચે ગામની મૂડી દાટેલી છે. તે મૂડી કાઢીને આ ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન કર અને અમને પ્રેતોમાંથી મુક્ત કરાવ. અમારી આત્માને સદગતિ મળી જશે. સામાદ લોખેલને વચન આપ્યું કે બેન, હું સારામાં સારા વિદ્વાનો દ્વારા અહીં ભાગવત સપ્તાહનું આયોજન કરાવીશ. એટલું જ નહીં, સૌથી પહેલા હું આ ગામમાં મારું મકાન બનાવીને રહેવા આવીશ. અને એમ કહેવાય છે કે સામાદ લોખેલે ગામના સીમાડે આવેલ ઘટાદાર ઝાડની નીચે દાટેલ ગામની મૂડી કાઢીને ગામમાં ભાગવત સપ્તાહનું આયોજન કર્યું અને પોતે સૌથી પહેલા ગામમાં મકાન બનાવીને રહેવા આવ્યા.
અને આખા ગામના પ્રેતોમાંથી મુક્તિ અપાવી.